હેલો ગાઈસ, જય માતાજી મિત્રો। ઘણા મિત્રો કોમેન્ટમાં કહેતા હોય છે કે તમે કયા ગામના છો। તો હું પાટણ મકાની કલ્યાણા કુવારા ગામની છું। મારું ગામ છે કલાણા અને આજે હું કલાણા આવી છું। તો તમે જોઈ શકો મિત્રો, આ છે અમારું ગામ કલ્યાણા અને આ છે મારું ઘર। ચલો આજે હું તમને મારું ઘર બતાવીશ મિત્રો। તો જુઓ મિત્રો, આ છે અમારે સંડાસના બાથરૂમ। આ સંડાસ બાથરૂમ છે અને અમારા ઘરની હાલત કેવી છે તમે જુઓ મિત્રો। જુઓ, કારણ કે મારા મમ્મી પપ્પા નથી। મારા મમ્મી હતા, મારા પપ્પા હતા ત્યારે આ ઘરની રોનક જ આખી અલગ હતી મિત્રો। અને એ સ્વચ્છતા રાખતા, ચોખ્ખું રાખતા, પર મારા મમ્મી નથી એટલે આ ઘરની હાલત આવી થઈ ગઈ છે। તો જોઈ શકો છો મિત્રો, ઘરને ઉધઈ પણ આવી ગઈ છે। અને ઘણા 4-5 મહિના થાય એટલે હું આવું છું અહીંયા સાફ સફાઈ કરવા। જુઓ મિત્રો અમારા ઘરની હાલત। મારો ભાઈ છે એક, એ રહે છે એટલે હું અહીંયા આવું છું સાફ સફાઈ એમ કે કરીને જઉં છું। આ છે અમારું ઘર। હું અહીંયા 4-5 દિવસ રોકાઈશ અને આ બધું સાફ કરીશ અને હું અમદાવાદમાં રહું છું, વતીજમાં નોકરી કરું છું। એટલે આ ઘરની સાફ સફાઈ કરવા હું આવું છું અહીંયા 2-3 દિવસ રહું છું અને સાફ સફાઈ કરીને જઉં છું। તમે જોઈ શકો મિત્રો। તો આ છે મારી મમ્મી, એમને કેન્સર થયું હતું, તે ઓફ થઈ ગયા હતા। અને આ છે મારા પપ્પા, જે દસાવડમ પાટીએ એક્સિડન્ટ થયો હતો, જે તમને કીધું હતું એ એક્સિડન્ટમાં મરી ગયા હતા। અને આ છે મારાથી મોટો ભાઈ, એ બીમાર હતો, એ ઓફ થઈ ગયો હતો। અને આ છે મારો મોટો ભાઈ, એ ઓફ થઈ ગયો હતો। અને અમારા બધા પરિવાર છે, આખી ફેમિલી છે, 2 ભાઈઓ છે અને મમ્મી પપ્પા છે। એમની હાલત પણ જુઓ તમે, જોવું પડી છે। તો જ્યારે છોકરી હોય, હારે હોય એટલે એને પિયરમાં આવવાનો બહુ શોખ થાય છે, બહુ હરખ આવે છે મિત્રો। પણ જ્યારે પિયરમાં કોઈ હોતું નથી ને એટલે એમના પગ જ નહીં ઉપડતા મિત્રો। અને હું તમે જોઈ શકો મિત્રો, મારો પણ અહીંયા પગ ઉપડતો નથી, પણ એમ કે આવું છું હું ને સાફ સફાઈ કરું છું। ચલો આવજો।